મહેસાણાથી પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અહીંયા પણ વરસ્યો આફતરૂપી વરસાદ। જિલ્લામાં ખાબક્યો આફતનો વરસાદ। જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। વડનગર, ખેરાલુ, કડી, બહુચરાજીમાં વરસાદ વરસ્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। આ તમામ ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં ખેડૂતો માટે આ વરસાદ માત્ર ને માત્ર નુકસાની લઈને આવ્યો છે। વડનગર, ખેરાલુ, બહુચરાજી, કડી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। અમારા સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હારૂન, મહેસાણા જિલ્લામાં કયા કયા વિસ્તારમાં માવઠું વરસ્યું છે? મહેસાણા જિલ્લાની અંદર મોડી રાતથી વરસાદનું આગમન છે। કમોસમી વરસાદના કારણે ખાસ કરીને ખેડૂતોની ચિંતા વધી છે, કારણ કે મહેસાણાના ખેરાલુ, વડનગર, વિસનગર, ઊંઝા, મહેસાણા સહિતના જે વિસ્તારો છે ત્યાં કમોસમી વરસાદ આવ્યો છે અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો જે ઉનાળુ પાક છે તે બગડવાની ભીતિ છે, કારણ કે હાલમાં ખેડૂતોને ઉનાળુ બાજરી, જુવાર સહિત વિવિધ પાકો વાવેલા છે અને આ તમામ પાકો ક્યાંક ને ક્યાંક તૈયાર છે। તેવામાં આ કમોસમી વરસાદ છે ખેડૂત માટે ચિંતાજનક છે, કારણ કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો ઉનાળુ પાક છે તે તમામ ક્યાંક ને ક્યાંક નષ્ટ થશે, જેને લઈને ચિંતા છે। બીજી તરફ વરસાદનું આગમન છે, વહેલી સવારથી પણ ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ છે, ક્યાંક ધીમી ધારે વરસાદના છાંટા પડી રહ્યા છે। ભારે પવન અને વીજળીના કડાકા સાથે મોડી રાતે વરસાદ આવ્યો હતો, જેના કારણે ખેડૂતોની ચિંતા જરૂર વધી હતી। જી હારૂન, આભાર જાણકારી આપવા માટે। તો એક તરફ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે।